તમારા મનમાં જે ઈચ્છા થાય એ પૂરી થઈ જાય. આ બહુ જવાબદારીપૂર્વક બોલું છું સાહેબ. આ કોઈ 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 આમ ગુમરાહ કરવા માટે પણ જે છે તે છે. કેટલાય મહાપુરુષોના આવા અનુભવ છે. જે માણસે ભગવાન શિવની આરાધના ખૂબ કરી હશે, એના મનમાં જે ઈચ્છા હોય એ મહાદેવ પૂરી કરે છે. એના મનમાં જે ઈચ્છા હશે એ મહાદેવ પૂરી કરે. એના મનમાં જે ઈચ્છા હશે એ મહાદેવ પૂરી કરે. એટલે હું ગઈકાલે કહેતો હતો કે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, સૂર્ય આ બધાને ભૂલતા નહીં. આપણા મૂળ છે આ.